મમ્મી હા હું છે ને મારા સાસુ સસરાને ફોન આવ્યો હતો એ લોકો મને લેવા આવે છે સોનાની ને એવી બધી વસ્તુની ખરીદી કરવા જવાની છે લગ્ન માટેની તો હું તેમની જોડે જાઉં છું. હા તે વાંધો નહીં જા. અને આરતી એક વાત કહું હા. છે ને તાર નણંદ ને તાર જેઠાણી કે ને એમનું સાંભળવાનું નહીં. તને જે ગમે ને હારી હારી જ વસ્તુ પસંદ કરજે પાછળ. મમ્મી મને તો નાની નાની વસ્તુ જ ગમે છે બધી નાજુક નાજુક હોય ને એવું જ સિમ્પલ ગમે મને. પણ એ ડોબા જેવી અત્યારે એવી નાજુક નાજુક ના પસંદ કરાય છે ને. આમ હરખું 5-6 તોલાનું સેટ 5-6 તોલાનું મંગળસૂત્ર અને પોંચો અને જાડા પાટલા ને એવું જ પસંદ કરજે. ભલે ના ગમે એ તો પડ્યું રે પછી કોઈ બાપોય ના કરાવી દે. એટલે છે ને હારી વસ્તુ જાડી જાડી જ પસંદ કરવાની. મોટી જાજુ હોનું આવે અને પછી આવું નાનું નાનું નાજુક નાજુક તો છે ને ફુરાઈ કરાવી દે. બર્થડે ને એવું બધું આવે ને ત્યારે કરાવી દે. પછી આવું મોટું કોઈ ના કરાવી દે. એટલે યાદ રાખજે પાછી. અને તાર નણંદ ને જેઠાણીનું બધાને સાંભળવાનું નહીં. સારું સારું જ મોટું જ પસંદ કરજે. અને હાડીઓ છે ને મોંઘી મોંઘી લેજે. પછી આ 1000-2000 વાળી તો કંઈક હોય ને ત્યારે લેવાય. પછી મોંઘી 5-10 હજાર વાળી ના લેવાય. એટલે છે ને હરખી જ લેવડાવજે. અને સોડિયું ને તાર ખબર ના પડે કંઈ. હમણાં તાર જેઠાણીને લગ્ન થયા ને તાર જેઠના એ આપણે હગાત થાય તો એને કેટલું હોવાનું ચડાવ્યું. તને ચડાવે જ ને. પણ મમ્મી આટલી બધી વસ્તુ મોટી મોટી વસ્તુ લઈને શું કરવાનું? અને મારા જેઠાણીને એમને વસ્તુ ચડાવી એ મને એટલું તો લઈ જ દેવાના છે બરોબર. પણ આપણે એવું ના સામેથી કહેવાનું હોય મોટી વસ્તુ લેવી નાની લેવી. એ એમના ઘરનો પ્રશ્ન છે ને એ અમારા ઘરનો પણ પ્રશ્ન છે. હવે કાલ સવારે એ મારું ઘર પણ થશે તો હું વધારે બધું મોટું મોટું લઈને મારે તો મૂકી જ રાખવાની ને એ વસ્તુ મારા કોઈ કામની તો નથી જ ને. તો એવા ખોટા પૈસા આપણે વેડફી નાખીએ એના કરતાં એ પૈસાને આપણે ક્યાંક એફડી કરાવીએ કે કંઈ પણ કરાવીએ. બચત કરતાં મારે શીખવું જોશે. અને અત્યારે હું એ ઘરનો ખર્ચો કરાવું છું કાલ સવારે મારું જ ઘર છે મારો જ ખર્ચો થવાનો છે. અને આપણે આટલું મોટું મોટું લઈને શું કરવાનું? એ બધું તો લોકર જ સાચવવાનું છે સોનાની વસ્તુ તો. અને મોંઘી મોંઘી સાડીઓ હું કેટલા વખત પહેરીશ? 2 થી 3 વખત. તો એવી 20-20 હજારની 10-10 હજારની સાડી લઈને પણ શું મતલબ છે? સાચી વાત છે. અને મમ્મી આટલી બધી લાલચ ન રખાય કોઈ પણ વસ્તુની. અને મારે એટલી કોઈ વસ્તુની જરૂર નથી. મારે સારા માણસની જરૂર છે. આટલા બધા પૈસા કે ઘરેણા એ મને ગમે એટલું લઈ દેશે ને મને એનાથી કોઈ ફરક નહીં પડે. મને એ માણસો સાચવે છે કઈ રીતે મને એનાથી ફરક પડશે મમ્મી. પૈસા અને સોનાથી થોડો કોઈ આપણને રાખી લેવાનું છે. સાચી વાત છે કીસુ. અને આમ પણ જે વસ્તુ લેવાના છે એમના ઘરે જવાની છે આપણે થોડી વાપરવાની. હું એ જ કહું છું તો તને કેમ આટલી બધી લાલચ છે? મારી ભૂલ થઈ ગઈ હો. મને એમ કે મારી છોકરીને જાજુ સોનું આવે ને. જાજુ સોનું શું થશે? અથાણું તો નહીં થાય ને? સાચી વાત છે. ના હો બેટા એમને જેટલી સગવડ હોય ને એટલું એ તો લઈ આપે. કોઈ માણસ ઉપર એટલો બોજો ન રખાય કે એમને આપણી સાથે વાત કરતા પણ અચકાય. અને એટલી બધી લેવાની શું આશા રાખવાની મમ્મી? સાચી વાત છે. કાલ સવાર તારા ભાઈનું થશે તો મારે નહીં આપવું હા પડે. કાલ સવારે એની મારા ભાભીની મમ્મી આવું તારા જેવું કહેશે તો તારે કેટલું મોટું દેવું થશે? તાર પાસે છે એટલા પૈસા? સારું મારે એમનો ફોન આવે છે હું જઉં છું. હા જા. આરતીની વાત તો સાચી હતી હો. આજે હું કહું છું તો કાલે મારા છોકરાનું થશે તો એ પણ માંગશે જ.